હા, તો આજે મિત્રો છે રવિવાર, અને રવિવારે અમે આવી ગયા છીએ ચોપાટીમાં અમારા જો ખુશાલભાઈ અને મિલનભાઈ વોલીબોલ દડે રમે છે. બરાબર, આજે રવિવારના દિવસે ફૂલ એન્જોય કરવાની છે. રવિવારમાં આ ચોપાટીમાં અમે પણ દડે રમીએ છીએ, અને હાથે હાથે બીજા લોકો પણ બધા કોઈ બોલ રમે છે, કોઈ ક્રિકેટ રમે છે. આવી રીતે બધા મનોરંજન કરતા રહે છે. અને રમતગમત પણ શરીરની માટે આપણે શરીરની સેહત માટે જરૂરી હોય છે. બરાબર, તો રવિવારના દિવસે આજે થોડી એન્જોય કરી લઈએ અને થોડી રમતગમત થઈ જાય. તો હવે અમે જઈએ છીએ આપણે સ્કેટિંગના મેદાન તરફ. પાછા દડે રમવા મળ્યા છે. પકડ પકડ પકડ. તો દડો લીધેલો છે બાઉન્ડ્રી બહાર. અમારા હળવું નથી મેડમ પણ સાથે રમે છે. એ જો આધાર બહાર કાકા દડો દોરે ત્યારે એ ફેંકે. જોજો મિત્રો આગળ વિડીયો. હજી એમાં સ્કેટિંગ પણ અમારા ભાઈઓ બધા શીખતા હોય છે અને ચલાવતા હોય છે. એ પણ હજી તમને બતાવીશ આગળ. હાલે એમ છે ને વોલીબોલના મેદાનમાં પેલા ખુશાલભાઈ એકદમ બાઉન્ડ્રી નાખી દે છે. એક જ આ છે મિલનભાઈ પણ બહુ કારીગર છે. હા, એક જ પાટું મારે અને દડો થઈ કીધું એકદમ બાઉન્ડ્રીમાં. અમારે આને આગળ જતા વોલીબોલ સ્પેશિયલિસ્ટ બનાવવાના છે. તો જોતા રહેજો વિડીયો આગળ. બહુ તમને મજા આવશે, આનંદ આવશે. હમણાં હવે સ્કેટિંગના મેદાન તરફ જવાનું છે. હા. બધે પગે અહીંયા. છે ને બાકી કારીગર. એ બઢિયા. બસ 5 જ મિનિટ હવે અમે જવાની તૈયારીમાં છીએ. અમારા થોડા રમતગમતમાં થાકી જાય છે. દડે રમી રમીને પગ દુખવા મળ્યા છે ખુશાલભાઈને. અમારા મેડમ પણ થાકી ગયા છે. જોયું મેડમનું ક્લિક. પૂરા રમવું હતું યાર. રમવું છે. તમે પણ સર રવિવાર હોય હાલો ત્યારે ઉભો રહી જા છોકરા ક્યારેક પાસે. આવી રમતગમત રમવી જોઈએ. આ છોકરા આપણે રમો. જરૂરી છે રવિવારે એક બધું ચારે ફરતા ગોઠવાઈ જાવ ફરતા. શરીર માટે પણ. ચાલો તો હવે બતાવું તમને સ્કેટિંગ. જો અમારા ખુશાલભાઈ ચલાવી રહ્યા છે સ્કેટિંગ. હમણાં શીખ્યા છે. તો પણ ચલાવવા મળ્યા છે. હવે પડવાનું બંધ થઈ ગયું છે. તો થઈ ગયા ને કારીગર સ્કેટિંગના. મિત્રો અમને વિડીયો થોડુંક ઉતારતા ઓછું ફાવે છે, તો અમારો થોડોક મોબાઈલ હલતો હોય એના હિસાબે વિડીયો થોડુંક આમ તેમ થાય છે. એટલું ચલાવી લેજો અને અમને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેના બદલ અમે થોડાક આગળ વધી શકીએ. હા, ચલો મિત્રો, થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.